આ તડતડ ક્યાં ગયો? આ સ્ટાફ છે ને ક્યાં કકડો ગયો? તડતડ એ તડતડ એ બોલો કામ હોય ને તે જ ત્યાં ગયો જાય નગર તો વાડીમાં તો હોય. તડતડ આ સાંભળે છે કે નહીં? બોલો ને કામ છે ને તું ક્યાં ગયો જાશો? પાડી નીરવા ગયો તો. નીરુ પાડીને? હા. પેલા પાઈ કે પેલા નીરુ? પેલા નીરુ. પેલા પાવાનું હોય કે પેલા નીરવાનું હોય? પેલા ખવડાવવાનું પછી પાણી પાવાનું. આપડી ઘોડે ન હોય એને પેલા પાણી પાવું પડે. એવું હોય? હા. હવે ખાઈ લે પછી પાણી પાઈ દો. હા તો તું બેસ, અહીં એક વાત કહેવાની છે. બે બોલો ને. આ થોડુંક કાર્ય છે એ કરવાનું છે આપણે. શું કાર્ય છે? મારા દાદાની પ્રથમ તિથિ છે. પ્રથમ તિથિ? કેમ કે મારા દાદાની પ્રથમ તિથિ છે. પેલી જ એટલે તમારા દાદા હરા હતા કેટલા? હતા કેટલા એમ કહું તો મારા 55 વર્ષ છે. મારા બાપાના 70 અને 80 વર્ષ એના હતા. અને મારા દાદાના એના 110 વર્ષ હતા. તો મારા દાદાના બાપાના કેટલા વર્ષ છે? મને થોડી ખબર હોય તમારા બાપાના કેટલા વર્ષ હોય. આ ગણતરી કરતા ન આવડતું. પછી મારા જોડ 90 મારા બાપાના જોડ, 110 વર્ષ મારા દાદાના જોડ, 250 ચાને 250 વર્ષ ના હતા મારા દાદા. દાદાના દાદા 250 વર્ષ જીવ્યા. 250 વર્ષ જીવ્યા નથી તો ઈ મર્યા પછી ના વર્ષ ગણું. જેતું મર્યા તેતું ના વર્ષ ગણું છું. વરાવ ગણો ઈ જાય તો ગયા. ઓ બાપા મારા દાદાના બાપાને એવું ન કેતો. તમે કામ જે હોય કે મને એને આજ પ્રથમ તિથિ છે ને ઈ હાટો આપણે પ્રોગ્રામ ગોઠવવાનો છે. પ્રથમ તિથિ કઈ રીતે થાય તો? અરે મને યાદ આવ્યું તો પ્રથમ તિથિ જેથી યાદ આવ્યું તેથી પ્રથમ તિથિ. આજ તિથિ છે એટલે પેલી ફેરી ઉજવો એટલે પ્રથમ. તો જે કામ હોય કહી દો મને. જો બપોરે આપણે ડાયરો ને એવું રાખવાનું છે. આજે 12 વાગ્યા પછી જમણવાર છે એટલે બધાને કહે જા જે 90 વર્ષ ઉપર હોય ને ઈ બાળકોને કહેજે. 90 વર્ષના બાળકો કોણ છે? એટલે મારા દાદા 250 વર્ષ નતા તો 90 વર્ષના બાળકો 90 વર્ષના એટલે બાળકો જ કહેવાય ને. બાળકો નો ક્યાં 90 વર્ષના ડોલા થઈ ગયા કહેવાય? એ ડોલા નો કહેવાય. મારા દાદાની ઉંમરમાં નાના કહેવાય ને એટલે એ બાળકો કહેવાય. આપણે 90 વર્ષનું કોઈ છે નથી નહીં. તો 55 નું હોય ને એ બધાને કહે જા. 55 માં તો એક લુખાન એક જ આવે. તો તેને ભત્રી જોઈએ યાર આવશે તે. તો હવે અમથાન ન બોલાય તો ગાહે કોણ? અમથાને કહી દેજે જા. એક કામ કરો મને દાડી રાખી લેવાનું કહેવાનું. એને દાડી દેવી પડશે તો દાડી દઈ દેજો. મારું કીધું કોઈ નહીં માને. બરાબર હાલ કેતા આવડે તો બોલે જા બનાને. બોલાવાના ક્યાં છે? આવે જ છે. હે આપડી ઘોડે ઈ નવરોત લાગે. શું ખાતા હતા બેઠા એમ ને? હા બેઠા એક તારું કામ છે. બોલો ધન કેવા જવાનું છે? શું કેવા જવાનું હોય એમાં? મારા દાદાની પ્રથમ તિથિ છે. હા ચાલો આજા કીએ જા. અમથાને કહે છે, લુખાદાને કહેજે, લુખાદાને ભત્રીજાને કહેજે, જે રસ્તામાં આડાવડા માણસો મળે એને કહેજે. તમારા દાદાની તિથિ છે અને એમાં મારે કેવા જવાનું? મારા દાદાની નથી. તો કોને? મારા દાદાના બાપાની છે. એમ કહેવાય એના દાદાની છે. દાદા ને મારા દાદાના બાપાની છે. હા જેની વાળી તમારે જવાનું હોય મારે ન જવાનું હોય. તને દાડી દઈ દે. હા તો હું જાઉં. આ 200 રૂપિયા બી જા. 200 માં આવા કામ ન કરે. 1100 થાય 1100. અરે 1100 તારા મોઢા માંગે. આ તો તમે કઈ આવો જાવ. 1100 ને 500 દે જા. હારું વાંધો નહીં 600 આપી દેજો. 500 ટકી જા. આપણે કોને કહેવાનું છે? એ રસ્તા મળે એને કહી દેજે જા. એ સાચી વાત છે તું કહી દે પણ કોને શું કહેવાનું છે? કરે આવવાનું એવું બધું એ બધું. જો બપોરે ડાયરો છે. બપોરે ડાયરો થોડા હોય એ તારે ન હોય એટલે તારે તાર દાડી મતલબ રાખો. જો બપોરે ડાયરો છે રાતે 12 વાગ્યા પછી જમણવાર છે. હું નહીં બોલવા આવે બીજું કયો. અને વમતાન કહે છે ગાયક માં તું છો એમ. એ હારું વાંધો નહીં. હા જા. તો મને મારા પૈસા દેવા પડશે હો તમે. હા દેવા દઈ દેવું જા. એ હારું દેખાડે દાદા. તમે એને એવું તો ના કીધું 90 વર્ષના છોકરાને કહેવાનું એમ. ઈ પછી બીજું કઈ ન વિચારવાનું. હવે ખર્ચો કરવો એટલે કરી નાખવાનો હોય. ઓલા ભાઈ તો પાછા આવ્યા. આ કેમ પાછો આવ્યો? એ ખાતા દાદા અહીંયા લાવવાના છે ને બોલાવીને પાછા. હા અહીંયા ત્યાં પાળા મારોટિયા મારવાના છે એટલે. હારું વાંધો નહીં અહીંયા લેતા હું. ઉભો રે દેશ. ઓલા મારા ઘરે લઈને આવ્યા. અહીંયા થોડે જમણવાર ને થોડો ડાયરો થાય. હા તો એમ કહી દેવાય પેલા હું તો એ જતો અડધેથી પાછો આવ્યો. પણ તારે 500 રૂપિયા દેવાના છે. ગમે એની સેન્ટર આવવું જ પડશે. એ હારું વાંધો નહીં એટલે 500 રૂપિયા તમે કહેવાના આપો. મફતના નથી આપતા. હા તું જાવ. ઉભો રે તને ખબર છે ને હું કહેવાનું છે? હા ભાઈ ખબર છે. બપોરે ડાક ડમરું છે અને રાતે દાંડિયા રસ છે. કોઈ બાપા મારા દાદાના લગ્ન નથી. એની પ્રથમ તિથિ છે. હારું તો હું કહેવાનું છે કહેવાનો જલ્દી. એ તારી રીતે ઓલા ડાક ડમરું નું આજે દાંડિયા રસ નું નો કહેતો એને ખાલી કે મારા ઘરે આવી આવે. હારું નંદા બેન કહેજે તમારે ગાવા આવવાનું છે. હા બધું કહી દે. હારું વાંધો નહીં. હા અંદા થઈને મારો મગજ ખાલી કરી નાખ. દાદા ક્યાં જાવ? ગામમાં જાવી. ગામમાં લેવા જાવ? હટાણું લેવા બધું. આ હટાણું લેવાનું જવાનું. આજ ખાટા દાદા ઓલે છે જમવાનું. હવે એ ખાટીઓ હું જમાડે? આ દિવસે બપોરે ડાક ડમરું નો પ્રોગ્રામ છે. ખાટીઓ ગાંડો થઈ ગયો ફોર. બપોરે ડાક ડમરું નો પ્રોગ્રામ ભાઈ. હા તમે જાવ ને એના ઘરે તમને સમજાઈ દે હું છે એમ. હાચું કે ને? અરે હાચું હું કઈ મસ્તી નથી કરતો. હાચું કે હાચું ને તમને જવા દે ગામમાં. ના ના ગામમાં નથી જાવું. તમે જાઓ મારી વાત હાચી છે. હું અમતાભાઈ ને કહેતા હોઉં ને હું આવું જ છું ત્યાં પાછો. હાચું કે ને? હા હાચું. હા તો કઈ વાંધો નહીં મીના જાય તું ક્યારે આવે? હું વાત આગળ અમતાભાઈ ને લઈને આવું છું. તો
આપણે હટાણો લેવા કાલ જાવ આજ ન્યા દેવી ખાટા દાદા ન્યા હા હાલ હાલો સારું મને અહીંયા લુકા દાદા મળી ગયા મારે જવું તો ન પડ્યું બસ હવે અમતાભાઈ ની એકલી જ મારે બળતરા છે બીજા કોઈને કઈ બળતરા નથી હારું હાલ અમતાભાઈ ઘરે જવા દે મને ખબર બધું કાઢી નાખવું છે ને લસણ ચોખ્ખું કરી નાખવું હું કરું અમતાભાઈ લસણ માં ખડ કાઢો ખડ ખાલ કાઢજો આજ હાલો ઓલા ખાટા દાદા ને ઘરે એમ ત્યાં ડાક ડમરૂ નો પ્રોગ્રામ છે અને તમારે ગાવા આવવાનું છે તમારે સમજવામાં ભૂલ નથી થતી ને ના ના પણ ખાટા દાદા ની તિથિ છે એમાં ડાક ડમરૂ નો પ્રોગ્રામ કેમ રાખ્યો તમને કોને કીધું મારામાં ખાટા દાદા નો ફોન આવ્યો હતો હે તો મારે ભૂલ નહીં પડતી હોય ને તો મને ભાઈ આમાં કઈ ભેગું થતું નથી ભેગું તો મારે નથી થતું મેં લુકા દાદા ને એમ જ કીધું ડાક ડમરૂ નો પ્રોગ્રામ છે આવો અહીંયા મને પેલા ભાઈ ભજન ગાતા આવડે ડાક ડમરૂ માં ગાતા નથી આવડતું ગાતા નથી આવડતું તમને ભજન ગાતા આવડે આપણે તો તમને ઈ જ છે ફોન તો તમારો મારેલો છે એ સારું તમે જાવ આવું એ હારું ત્યાં છે ભાઈ ભજન નો પ્રોગ્રામ આને મગજમાંથી નીકળી ગયો ડાયરા નો પ્રોગ્રામ રાખેલો છે આને ડાક ડમરૂ ચડાવી દીધું હાલો હું પેટી લઈને જાઉં ભજન ગાવા તમે આવજો સાંભળવા જેવા મેકલી હરખું કહે ને ના ભાઈ બધું ઊંધું કરશે મને કીધું તો હું કઈ આવે પેલા તને જ કીધું તું કે જા તું પણ તે ના પાડી થી રામ લુખો નહીં આવ્યા ભાઈ રામ 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 બોલી તોય મારે હા બે તો આવ્યા જો ગાયક કલાકાર આવી ગયા છે આવો 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 આજ થોડુંક માન દેવું પડશે તો દેખો મને વિષ્ણુ દેખજો હા બેહારો વિશે બેહારો આમ કશ યા ખાડે જા આવો આમ પત્તા પત્તા દેવાના છે મને દબી દીધો આમાં હું લાવ્યો તું હું એ વિચાર કરું તમે ડાક ડમરૂ માં પ્રોગ્રામ રાખો કીધું કે ભજન નો પ્રોગ્રામ છે હા તો કે ડાક ડમરૂ રાખો છે ઓય બાપા મેં તમને નહોતું કીધું તમે અહીંયા સમજાઈ દેજો મને યાદ ન રહે તો મેં તને નથી કીધું કહી દેજે ખાલી તું તે કીધું જવા જો બધું હા તબલા વગાડવા વાળા કોઈ કીધું કે નહીં તબલા વગાડવા વાળું કોઈ નથી મને આવડે આ તો જાવ મેં પાણી કેક પકડે લેતા 500 રૂપિયા થાય હો પણ તું ઘરે લઈને જાય કામ કર આ તો કાઈ નહીં વગાડો એમને દેતી હા એમને વગાડશું લેતા ને ભાઈ જાને યા હારું આ તમે જો એટલે લેતા આવ હા આપણે પ્રોગ્રામ ચાલુ કરવાનો છે કે પેલા જમવાનું છે પેલા જમવાનું નથી રાતે 12 વાગ્યા પછી હું પ્રોગ્રામ ચાલુ કરવાનો છે ને હા ચાલુ જ કરવાનો હોય ને પેલા તબલા આવડે ને અરે આ તો પાછો તાલમાં વગાડજો આવડે કીધું કોઈ હળી ન કરે એ ભાઈ હળી ન કરતો ગાવા જો દાદા નામ હતું તો બરે યાદ રહી રહ્યું જય નામ હા દાદા પૈસા ઉડાડવામાં ધ્યાન રાખજો મોઢા પર લાગે છે અરે તું કલાકાર છો ભલા મારા એમાં થોડું કઈ ઘટવા દેવાનું હોય ઉભા રામ થા જા તું મોટર ચાલુ કરી આય આ પ્રોગ્રામ પૂરો થાય ને પાણી પી જાય તમે ચાલુ કરી આવો ને હું ચાલુ કરી આવું તમારા દાદા ના દાદા ની છે તો તમારે બેહવું પડે ને હા તો મારે બેહવું પડે ને જા તું ચાલુ કરી આય ચાલુ કરો બેટા હા ચાલુ કરો મારું નામ લેશે તને એમ થાય છે તું મોજ દે ખાલી સમજાતું ના મને મોટા બંધ કરવા દે બંધ થઈ ગયા મોટા ચાલુ કરું દે બંધ કરજો બંધ થઈ ગયા ભાઈ હું કામ થઈ ગયા ચાલુ રાખ ચાલુ બાકી મોટા ચાલુ કરવા દે મને
બધી વાત જવા દે, તારે અહીંયા મજા આવી છે. અરે દાદા ઓ, આ વાત તો આવડો. અરે વાત પછી પેલા અહીંયા મને મજા આવી માંડ. મોટામાં કાંઈક વાંધો છે મોટર ચાલુ કરું એ મોટર તો બંધ કરી દેવાની. સારી રીતે જાઓ. અરે દાદા મને બંધ કરતા હોય મોટર તો આ બંધ કરતા હે. મને તો એવું લાગે છે આ મોટરમાં કાંઈક વાંધો છે એ મને હવે ખાલી દાદાને કેવા દે એમ થા, આપણે કેમ ગયો? એમ ખબર થાય કે હજી તો રાત પડે છે. ઊભો થા, પૈસા ઉડાડું છું. લે, ઊભો થા. ઓય, તો ભાઈ એમ થા. એમ તો ભાઈ એ હું નથી કર્યું, અહીંયા આ પડી ગયો. મેં કઈ મોટર બંધ કરી હે? એમ થા. ઓ જો ભાઈ ગાવા માંડ, ગાવા, હાલ, હાલ. એટલે હું ગાતો નતો તો શોર્ટ પડ્યો મને હે? ખોટી રીતે લાગ્યો. હા, અહીંયા અંડરગ્રાઉન્ડ વાયર નાખેલો છે. ઓય બાપા, ઓય બાપા. તો અહીંયા પ્રોગ્રામ ખુલ્યો પડશો તો મને થોડી ખબર હતી કે વાયર બ્રેક થઈ ગયો છે એમ. અને કે આપણે કાલી જેવા હાથું થઈને કયા પ્રોગ્રામ કરશો અરે એટલે છોડ લાગ્યો. આ તારી પર લુકો બેઠો એને કેમ ન લાગ્યો? અમે તો આગળ બેઠા ને દિવાલ દી એટલે હા, એ વાત એ તમને એક જ મજા આવી અમને તો કઈ ખબર જ નથી પડી અમને ખબર પડે તમે હું કરી શકતા રે હવે ભાઈ ના હા, શરૂ કરો. હું તમે જે કહેતા હોય તો અને તું હું સારું પ્રોગ્રામ મોટા સારું કરો હોય તો આને કદાચ કીધું તું મને. તને ખબર નથી ભાઈ એક્ઝામ મને કઈ ખબર નથી. જાવ ને હાલો ને આપણે ઈ જે તું શરૂ કરાય જોડે આમાં ન મજા આવતી. આ તો મોટર શરૂ કરીએ તો પછી મજા આવે. હે